અમદાવાદનો વેજલપુર વિસ્તાર જ્યાં ઓવરબ્રિજની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે। બુટ ભવાની માતાજીનું મંદિર છે ત્યાં બ્રિજનું કામ પાછલા 2 વર્ષથી ચાલી રહ્યું છે। ગોકળ ગતિએ કામગીરી ચાલતી હોવાથી વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન છે। બ્રિજની આસપાસ સર્વિસ રોડ ઉપર ખાડા અને પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોને હાલાકી પડે છે। રોજ સાંજે અહીંયા ટ્રાફિક જામ થાય। અગાઉ ધારાસભ્ય અમિત ઠાકરે બ્રિજની કામગીરીમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો। સંકલન સમિતિની બેઠકમાં તેમણે ચર્ચા કરી હતી। બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજી 1 વર્ષનો સમય લાગશે। અમદાવાદમાં જે રીતના અલગ અલગ બ્રિજના કામ ચાલી રહ્યા છે તે જ પ્રમાણે અમદાવાદના બુટ ભવાની મંદિર પાસે પણ વેજલપુર ચોકડીથી આ બ્રિજ બનાવવાની શરૂઆત થઈ છે અને જે આગળ પૂર્ણ થાય છે પણ આ બ્રિજનું કામ પણ સાવ ધીમું ચાલી રહ્યું છે। એટલે કે છેલ્લા 2 વર્ષમાં આપ જોઈ રહ્યા છો માત્ર પિલર અને ઉપરના જે મજબૂત સ્ટ્રેન્થ માટેનું છે તે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે। બ્રિજનું કામ સમયસર પૂર્ણ ન થવાથી ક્યાંક ને ક્યાંક અહીં આસપાસમાં રહેતા લોકો, સ્કૂલે જતા બાળકો અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને સૌથી મોટી મુશ્કેલી પડી રહી છે। આપને જણાવી દઈએ કે બ્રિજની આસપાસના સર્વિસ રોડો પણ ખરાબ હાલતમાં છે। એટલે કે ત્યાં પણ ખાડા ખબડા છે। વરસાદના સમયમાં પાણી ભરાઈ જાય છે, સાંજના સમયે એટલે કે પીક અવર્સમાં સૌથી વધારે ટ્રાફિક થાય છે।